ટેક્સ્ટ 83 1 માં ચોથો ટેક્સ્ટ 83 1 માં ચોથો દાખલો 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી વ્યાજનો દર આર બરાબર 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય, મુદ્દલ રકમ ₹10,000, તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ જણાવો, એવો પ્રશ્ન કરેલો છે. એક સૂત્ર આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. વ્યાજ નથી લખતો, વ્યાજ મુદ્દલ લખું છું. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ, એવું 7મા ધોરણમાં આવે છે. જે મુદ્દલ રકમ હોય એમાં વ્યાજ ઉમેરાય, પછી બીજા વર્ષે વ્યાજ અને મુદ્દલ બંનેનું સાથે વ્યાજ પાછું મળે, એ પાછું ઉમેરાય. ત્રીજે વર્ષે વ્યાજ અને મુદ્દલનું પાછું વ્યાજ મળે, એમ વ્યાજનું પણ વ્યાજ એટલે વ્યાજ મુદ્દલ. એનું એક સૂત્ર છે, વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની ટી ઘાત. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની ટી ઘાત. હજી એકવાર, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની ટી ઘાત. હવે 1, 2 ને 3 વર્ષ સુધી આપણે ગણી કાઢીએ, એટલી જ રકમ ખાતામાં જમા થશે, વ્યાજ વત્તા મુદ્દલ એમ. પહેલા વર્ષને અંતે એ બરાબર કેટલા રૂપિયા મૂકેલા? 10,000. 1 વત્તા કયા દરથી મૂકેલા? 8%. પ્રથમ વર્ષને અંતે એટલે ટર્મ ઓફ ઇન્ટરેસ્ટ. ટર્મ ઓફ ઇન્ટરેસ્ટ 1 યર 1 બરાબર 10,000. 8ને 100 વડે ભાગે ને તો પાછળથી 2 પોઈન્ટ કપાય. 8ને છેદમાં 100 છે એટલે પાછળથી 2 પોઈન્ટ કપાય, 0.08 વત્તા 1. 0.08 વત્તા 1 એટલે આમ થશે 1.08 ની 1 ઘાત. બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ એ બરાબર કેટલા રૂપિયા મૂકેલા? 10,000. 1 વત્તા કેટલા ટકા વ્યાજનો દર? 8%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. 10,000. 8/100 0.08 પાછળથી 2 પોઈન્ટ કાપતા વત્તા 1 એટલે 1.08 ની 2. ત્રીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ, વ્યાજ નથી ગણતા, વ્યાજ મુદ્દલ એમ બોલું છું. કેટલા રૂપિયા મૂકેલા? 10,000. 1 વત્તા 8/100 કેટલા વર્ષ માટે? 1 વર્ષ, 2 વર્ષ, હવે 3 વર્ષ. એટલે જવાબ આવ્યો 10,000 1.08 ની 3 ઘાત. મને તો આવું લાગે 10,000 1.08 ની 1, 10,000 1.08 ની 2, 10,000 1.08 ની 3 માટે દર વર્ષે ખાતામાં જમા થતી રકમની શ્રેણી આવી રીતે બનશે: 10,000 1.08 ની 1, 10,000 1.08 ની 2, 10,000 1.08 ની 3. આ રીતે બનશે. શું આ સમાંતર શ્રેણી છે એ તપાસવાનું છે. હમણાં તપાસીએ. A2 - 1 10,000 1.08 ની 2 માઇનસ 10,000 1.08 ની 1. સામાન્ય લેતા 10,000 1.08 ની 1.08 કૌંસમાં 1.08 હજુ વધશે અહીંયાથી, કારણ કે અહીંયા 2 વાર હતા.
ને અહીંયા તો કંઈ વધતું જ નથી 1. 10,000 1.08 ગુણ્યા 0.08. આ પહેલી વાર જવાબ આવ્યો. આટલો જ જવાબ બીજી વાર બી આવવો જોઈએ તો સમાંતર શ્રેણી કહેવાય, નહીંતર ના પાડીશું. અજમાવીએ. A3 ઓછા A2. A3 10,000 1.08ની 3, 10,000 1.08ની 2, 10,000 10,000 1.08ની 2 1.08ની 2 સામાન્ય લેતા 10,000 1.08ની 2 બે વખત નીકળી ગયો એટલે એક વખત હજુ અહીંયા છે. 1.08 માઇનસ 1 આમાંથી બધું જ સામાન્ય નીકળી ગયેલું. જવાબ આવ્યો 10,000 1.08ની 2 0.08. 1.08માંથી 1 જાય એટલે 0.08 તફાવત આવ્યો. આગળ શું આવેલું? 10,000 1.08ની 1 ને અહીંયા તો કેટલી આવી? 2. એટલે વાત પૂરી થઈ ગઈ. અહીં A2 ઓછા A1 બરાબર નથી A3 ઓછા A2, માટે આ સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી.